સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે મિત્રો ફાઇનલી ફોરેસ્ટ ગાર્ડ ભરતી અપડેટ વિશે છે તે વિડીયો લઈને આવી ગયા છે. ઘણા બધા મિત્રોના મેસેજ આવી રહ્યા હતા કે ફોરેસ્ટ ગાર્ડ ભરતી છે તે ક્યારે આવશે, ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ ભરતી જે નવા આરઆર નવી ભરતી ક્યારે આવશે અને કેટલા પાસ ઉપર આવશે, અને હાલમાં જ જે મુળુભાઈ બેરા સાથે થયેલું એક વિદ્યાર્થીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયેલું છે કે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ આરણ્ય ભવન અને સચિવાલયમાં શું ચાલી રહેલું છે તેની વાત કરીશું. તો સૌપ્રથમ આ રેકોર્ડિંગ સાંભળો તમે. હેલો હેલો. મુળુભાઈ, હા, વિવેક બોલું. હું કહું, આ ફોરેસ્ટ ગાર્ડની ભરતીનું કંઈ છે સર? હેલો થશે. હેલો. એ તો હવે થશે ભરતી તો. હા હા સર, કહીએ જ્યારે કહેશો ને જરીક તારીખની માર્ગદર્શન. ખબર નથી. એટલે અંદાજે સર આ વર્ષમાં આવી જશે કે આવતા વર્ષમાં? ઈ વાતમાં ખબર હોય, હે, કેલેન્ડર પ્રમાણે હોય. કેલેન્ડર પ્રમાણે. તો સર ત્યાં અમે રજૂઆત કરવા ગયા હતા, ત્યાં તો તમને એમ કીધું કે સર વનરક્ષક તમે મુળુભાઈ બેરાને જાણ કરો તો પછી થઈ શકે, કે જગ્યા તો ખાલી જ છે એમ કીધું એ લોકોએ. તો ક્યારે થઈ શકે સર? તો મિત્રો તમે જોયું કે આવી જ રીતે કોઈ પણ વાતનો જવાબ આપ્યા વગર જ ફોન છે તે કાપી નાખવામાં આવેલો છે. વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ ભરતી ક્યારે આવશે, કેટલા પાસ ઉપર આવશે, અને શું ગ્રેજ્યુએટ ઉપર આવશે કે 12 પાસ, અને કુલ કેટલી જગ્યા ઉપર છે તે વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડની આવનારા સમયમાં ભરતી આવશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ન્યૂઝ પેપર ઉપર જે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના અભ્યાસક્રમ પણ બદલાયો છે, એટલે કે વનપાલના આરઆર સુધર્યા છે, એટલે કે હવે 10th પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ ઉપર છે તે આ ભરતી આવશે. અને તમામ ઉમેદવારોને છે તેમાં 2 વર્ષની વયમર્યાદામાં છૂટ આપવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે વન અને પર્યાવરણ વિભાગે જે નોટિફિકેશન છે તે જાહેર કરી અને વનપાલ સર્વગ્ની ભરતી માટેના છે તે આરઆરમાં સુધારો કરેલો છે. નવા ફેરફારની હવે આ જગ્યાઓ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ નહીં ચાલે, એટલે કે ગ્રેજ્યુએટ ઉપર છે તે આ ભરતી છે તે કરવામાં આવશે. જ્યારે પણ આ નવી ભરતી આવશે ત્યારે ગ્રેજ્યુએટ ઉપર જ આ ભરતી છે તે લેવામાં આવશે અને તમામ ઉમેદવારોને 2 વર્ષની છૂટ છે તે આપવામાં આવેલી છે. ગુજરાતમાં છેલ્લા 12 વર્ષથી વનપાલની ભરતી થઈ જ નથી, એટલે કે અંદાજિત 2013 પછી, એટલે કે 12-13 વધારે ને વધારે 14 વર્ષ પછી છે તે આ ભરતી ગુજરાતમાં જોવા થઈ રહી છે. તો ઘણા લાંબા સમય પછી છે તે રિક્રુટમેન્ટ રૂલ્સ સુધારો કરી માંગણી લઈ રહી હતી, જે અનુસંધાને શૈક્ષણિક લાયકાતમાં વધારીને સાથે સાથે વય મર્યાદા છે તે 33 વર્ષની કરવામાં આવેલી છે. એટલે કે 33 વર્ષની ઓલરેડી હતી તેમાં 2 વર્ષ નાખી, એટલે કે 35 વર્ષ કરવામાં આવેલા છે. આ જગ્યા માટે ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો વ્યાપક સ્તરે ઉપલબ્ધ હશે. અને વન અને પર્યાવરણ વિભાગ કહેવા મુજબ આગામી સમયમાં 146 જગ્યા ઉપર છે તે વનપાલની ભરતી આવવાની છે તે ફાઇનલ છે. નવા રિક્રુટમેન્ટ રૂલ સાથે નવા વનપાલની જે ભરતી કેટેગરીમાં બઢતી મળે છે તે મુજબ ફોરેસ્ટરની જગ્યાઓ ભરવા માટે પણ બઢતીઓ રેશિયો સુધારવામાં આવેલો છે. એટલે કે તમે જોઈ શકો છો કે રેશિયો 1.2નો હતો અને તે સુધારી 1.4નો કરવામાં આવેલો છે. એટલે કે 1 સુધી ભરતીની વનપાલની સાથે 4 ફોરેસ્ટરની જગ્યા બઢતી કરવામાં આવશે. એટલે કે તમે જોઈ શકો છો કે 1.4ના રેશિયો સાથે ફોરેસ્ટરની જગ્યામાં બઢતી ભરવામાં આવશે. એટલે કે વનપાલની સાથે ફોરેસ્ટરની જગ્યા 4 ભરવામાં આવશે. સરકારમાં પહેલેથી જ કાર્યરત અનુભવી એક વધુ તક આપી છે, એટલે કે રેશિયો છે તે ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં 1.2ને બદલે 1.4 કરવામાં આવેલો છે. એટલે કે તમે જોઈ શકો છો કે વનપાલની સાથે કેટેગરી બઢતી ફોરેસ્ટની જગ્યાએ પણ 4 ગણા છે તે સાથે સાથે લેવામાં આવશે. વધારે વાત કરીએ તો કોઈ પણ ઉમેદવારો છે તે આ આરટીઓ જે ભરતી આપણે આવી હતી 823 ત્યારે મંગાવેલો હતો તે મુજબ તમે જોઈ શકો છો કે વનરક્ષકમાં કુલ મંજૂર થયેલી જગ્યા 3905 છે. તેમાંથી ખાલી જગ્યાની વાત કરીએ તો 2159 જગ્યા છે તે હાલ ખાલી છે, અને ભરેલી જગ્યા તમે જોઈ શકો છો કે 1747. એટલે કે તમે જોઈ શકો છો કે આ આરટીઆઈ જે આપણે પાસ થયેલો છે તેના મુજબ છે આ જગ્યા છે. ત્યાર પછી વનપાલની વાત કરીએ
તો તે માટેની મંજૂર થયેલી જગ્યા 1799 છે અને હાલ ખાલી જગ્યા 1121 છે અને ભરેલ જગ્યા 668. જે આ આરટીઆઈ મુજબ છે તે માહિતી છે. તેમ શું છો કે ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ હેઠળની કચેરી વનરક્ષક બીટગાર્ડ તથા વનપાલ ફોરેસ્ટગાર્ડ સર્વજ્ઞની 1/10/2025ની સ્થિતિ મુજબ મંજૂર થયેલ જગ્યાની વિગત, મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ભરેલ જગ્યાઓની વિગત તથા ખાલી જગ્યાઓની છે તે અહીંયા માહિતી છે તે આપવામાં આવેલી છે. એટલે કે તમે જોઈ શકો છો કે તારીખ 1/10/2024 પ્રમાણે આ ભરતી છે તે ખાલી જગ્યા છે તે અહીં દર્શાવવામાં આવેલી છે. અને આપ સૌને ખ્યાલ હશે કે આગામી જે 10 વર્ષીય કેલેન્ડર જાહેર કરવામાં આવેલું છે તેમાં છે તે હાવ ભરતી છે તે સાવ ઓછી આપવામાં આવી છે. જે કારણે આપવામાં ઓછી આવી છે તે ખ્યાલ નથી, પણ તમે જોઈ શકો છો કે આરટીઆઈ મુજબ ઘણી બધી જગ્યા છે તે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલમાં ખાલી છે. ત્યાર પછી ફોરેસ્ટર ભરતી જે કુલ 146 જગ્યા છે તેના ઉપર આવવાની છે. તમે જોઈ શકો છો કે વન અને પર્યાવરણ વિભાગમાં નિયંત્રણ હેઠળ મુખ્ય વન સંરક્ષણ ફોરેસ્ટ ગાર્ડ ફોર્સના વડાની કચેરી એટલે કે જે ફોરેસ્ટરની ભરતી છે તે 146 ઉપર છે તે નવી ભરતી છે તે જાહેર કરવામાં આવશે. તો આગામી આપણે જે આગળ વાત કરીએ કે હવે જે પણ ભરતી વનપાલ અને ફોરેસ્ટર તે ભરતી છે તે ગ્રેજ્યુએટ છે, પણ ફોરેસ્ટ ગાર્ડ માટેની જે ભરતી છે તે શું 12 પાસ ઉપર લેવામાં આવશે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે ફ્રેન્ડ સર્કલ અને આપણને જે ઝીણી ભરતી બીજી એટલે કે રેવન્યુ તલાટી જેવી ભરતી છે તે પણ ગ્રેજ્યુએટ ઉપર જઈ રહી છે. તો 100% નહીં, પણ માહિતી મળતા મુજબ છે તે 12 પાસ ઉપર ના પણ લેવામાં આવે. હજી ખાસ યાદ રાખજો કે કોઈ પણ ઉમેદવારો છે તે ફાઇનલ ના સમજવું, જ્યારે પણ ફાઇનલ આવશે ત્યારે આપણે માહિતી આપશું. હાલ જે માહિતી પ્રમાણે જ તૈયારી છે 12 પાસ ઉપર કરવી. ત્યાર પછી આપ સૌને ખ્યાલ હશે કે જે મુળાભાઈ બેરાનો જ્યારે પણ જન્મદિવસ હતો ત્યારે ઉમેદવારો દ્વારા છે તે ટ્વિટર દ્વારા છે તે જણાવવામાં આવેલું હતું કે માન્ય છે વર્ષ 2024માં વનપાલની 146+ જગ્યાઓ ઉપર સીધી ભરતીની જોગવાઈ થઈ હતી, જેમાં હજુ સુધી કોઈ પણ પ્રક્રિયા થઈ નથી. તો આપણે નમ્ર અપીલ છે કે વનરક્ષક અને વનપાલ મહેક પ્રમાણે જે જગ્યા ખાલી છે તેમાં વહેલી તકે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. તો તમે જોઈ શકો છો કે ઉમેદવારો છે તે પૂરી કોશિશ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે સમયની સાથે જણાવવાનું કે વનપાલની 146 જગ્યાઓની સીધી ભરતીની જોગવાઈ 2024ના કેલેન્ડરમાં કરવામાં આવી હતી, પણ હજુ સુધી છે તે આ ભરતી કરવામાં નથી આવી. તો વહેલી તકે છે તે ભરતી કરવામાં આવે. અને માહિતી મળતા મુજબ ટૂંક સમયમાં એટલે કે ફ્રેન્ડ સર્કલ દ્વારા છે તે 3 થી 4 થી 5 જણા છે તે અરણ્ય ભવન જવાના છે. વધારે જવાના હતા, પણ કોલ રેકોર્ડિંગ અને ફ્રેન્ડ સર્કલ સાથે વાત થતાં 5 થી 6 વિદ્યાર્થીઓ છે તે ગાંધીનગર જશે, એટલે કે અરણ્ય ભવન જશે અને આ ભરતી છે તે લાવવાના પ્રયાસો કરશે. અને જ્યારે પણ ગાંધીનગર જઈને આવશું ત્યારે વધારે માહિતી તે વિશે આપીશું. ત્યાર પછી વન અને વન રક્ષક તમે જોશો છો કે આગામી જે આપણે 10 વર્ષીય કેલેન્ડર છે અને બજેટ પ્રમાણે છે તે અલગ જગ્યા છે તે બતાવવામાં આવેલી છે. હવે આમાં વાત કરીએ તો વનરક્ષકની કુલ 157 જગ્યા અને વનપાલની માત્ર 15 જગ્યા છે તે બતાવવામાં આવેલી છે. અને તમે જો આપણે આગળ જોયું તેમાં તો 146+ છે તે વનપાલની ભરતી આવશે, તે ખાસ યાદ રાખજો. અને આરઆર પણ સુધી રહ્યા છે. અને કેલેન્ડર મુજબ છે તે ફોરેસ્ટરની જગ્યા છે તે 8 જ બતાવવામાં આવેલી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે આપણે આ માહિતી છે એકદમ સચોટ રીતે જે ન્યૂઝપેપર, ભરતી કેલેન્ડર અને 10 વર્ષીય કેલેન્ડર અને બજેટ ઉપરથી જ આ તમામ માહિતી છે તે લેવામાં આવેલી છે. ત્યાર પછી જે ફોરેસ્ટર ક્લાસ 3ના જે રૂલ્સ બદલ્યા છે તેના વિશે વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડ વિભાગીય પરીક્ષા માટેના નિયમોમાં બદલાવ. એટલે કે જે પણ વિદ્યાર્થીઓએ અગાઉ ફાલ્ગુન સરને જે વિડીયો જોયેલો છે કે વનપાલમાં છે તે રેશિયો આપી અને વનપાલ અને આરએફઓની ભરતી કરવામાં આવશે. તો વાત કરીએ જે પેપરમાં 50 કે તેનાથી વધુ માર્ક્સ મેળવશે તો ફરીથી તે પેપર આપવાનું રહેશે નહીં, અને માત્ર એક જ પેપરમાં ઘટતા હશે તો 5% ગ્રેસ માર્ક આપવામાં આવશે ખાતાકીય પરીક્ષા માટે. એટલે કે આ ખાતાકીય પરીક્ષા લીધા બાદ જ વનપાલ, ફોરેસ્ટ ગાર્ડ અને વન રક્ષકની ભરતી આવશે. ત્યાં સુધી કોઈ પણ ભરતીની અપડેટ આપણે ના કહી શકીએ. આ ઓલરેડી જે બીટ ગાર્ડમાં ફરજ બજાવે છે એમના માટે છે.
એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે પરીક્ષા પણ લેવાઈ ગઈ છે અને હવે જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યાર પછી છે તે આપણે વનપાલ વનરક્ષક અને ફોરેસ્ટ ગાર્ડની છે તે ભરતી આવશે. તમારું આ ભરતી વિશે શું કહેવું તે કોમેન્ટમાં જણાવજો. તો આ વિડીયોને જે પણ મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ભરતીની રાહ જોયેલા છે તેઓ તમામ ઉમેદવારો સુધી પહોંચાડજો. તો મળી એક નવા વિડીયો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો બન્યા રહેજો અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી ભવિષ્યમાં આવનારી તમામ માહિતી એકદમ સચોટ રીતે તમને મળી રહે. તો મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.